આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે જે બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી તેના વિરોધમાં અનુસૂચિત જાતિ ધોરાજી તાલુકાના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દેશનું સંવિધાન ઘડનાર એવા બાબા સાહેબ આંબેડકરનું આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે ટિપ્પણી દ્વારા અપમાન કરાયું તે સંદર્ભમાં ધોરાજી તાલુકાના અનુસૂચિત જાતિ સમાજમાં રોષ જોવા મળ્યો। યોગેશભાઈ ભાષા, અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી। આજે જે દેશના ગૃહમંત્રીએ ભરી સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જે રીતે એને કીધું કે આંબેડકર 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 નામ લેવું એક ફેશન બની ગઈ છે। જો એટલું જ નામ ભગવાનનું લીધું હોય તો 7 વાર સ્વર્ગની પ્રાપ્તિ થાય, તો આ રીતે બાબા સાહેબનું અપમાન કરેલું છે। તો એના માટે વિરોધ કરવા માટે અનુસૂચિત જાતિ, મુસ્લિમ સમાજ અને સમસ્ત એસસી એસટી ઓબીસી ના લોકો આજે આ અમિત શાહના નિવેદનના વિરોધ માટે એકઠા થયા છે, સાથે સાથે આવેદન પત્ર આપવા માટે ભેગા થયા છે। હવે આ જે અમિત શાહનું નિવેદન છે એ બાબતે અમે કહીએ છીએ કે સ્વર્ગ અને નર્કની વાત મળ્યા પછી હોય છે। આ દેશની અંદર 1947 પહેલા અમારા માટે નર્ક જેવી જ હાલત હતી। બાબા સાહેબના સંવિધાનના કારણે અત્યારે અમે સ્વર્ગની પ્રાપ્તિ કરી રહ્યા છીએ અને તમારા જેવા લોકો અમને ફરીથી નર્કમાં ધકેલવા માંગે છે। તો અમે આ નર્ક અને સ્વર્ગની વાતમાં માનતા નથી, કારણ કે બાબા સાહેબે અમને જીવતા જ સ્વર્ગ આપી દીધું, એટલે એટલા માટે અમારે મહિલા પછીના સ્વર્ગની જરૂર નથી। અને જે કોઈ લોકો દેશનો સર્વોચ્ચ પદ ઉપર કોઈ પણ વ્યક્તિ હોય અને જો બાબા સાહેબનું અપમાન કરશે તો અમે જરાય પણ અનુસૂચિત જાતિ સમાજ, એસસી એસટી ઓબીસી જરાય પણ સાખી લઈને નહીં લઈએ અને આવી જ રીતે વિરોધ કરશું એ વ્યક્તિનો। આજ રોજ નસીબ ચોક લઈને વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે અમિત શાહનો વિરોધ કરવામાં આવ્યો અને અમિત શાહે જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તેને લઈને અનુસૂચિત જાતિ અને જાતિઓના આ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। તમામ લોકો, અનુસૂચિત જાતિ સમાજના લોકો એકત્રિત થઈ પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ। TV 92 ગુજરાતનું આવાજ।